નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને આજે આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટર નંબર 8 છે એની અંદર એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એ જે છે રિબોઝોમ. ઓકે, છેલ્લા લેક્ચરની અંદર આપણે જે રંગકણ, રંગહીન કણ અને હરિતકણ એ અંગિકાઓ વિશે જોયું હતું, બરાબર છે. આજે આપણે રિબોઝોમ નામની અંગિકા વિશે જોવાનું છે. ઓકે, હવે રિબોઝોમ જે છે સૌથી પહેલાં એનું સંશોધન જે છે 1953ની અંદર જે પેલેડ નામના વૈજ્ઞાનિકે પ્રાણી કોષની અંદર કર્યું. એટલા માટે જે રિબોઝોમ જે છે એને પેલેડની કણિકાઓ પણ કહેવામાં આવે છે. આ શબ્દ પ્રાણી કોષમાં. હવે રિબોઝોમ જે છે એવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રીમાં હોય. આ અંગિકા જે છે આદિકોષ કેન્દ્રી સજીવોમાં પણ હોય, એટલે જે પણ બધા બેક્ટેરિયા છે એની અંદર પણ રિબોઝોમ છે, જે 70S પ્રકારનો હોય. કેવા એસ પ્રકારનો હોય? 70S, 70S. ઓકે, 70S અને 80S શું છે આપણે હમણાં સમજાય છે. ઓકે, જે પણ બધા સુકોષ કેન્દ્રી સજીવો છે. આદિકોષ કેન્દ્રી જે છે મોનેરા સૃષ્ટિમાં આવે. શેમાં આવે? મોનેરા સૃષ્ટિ. ઓકે, સુકોષ કેન્દ્રી જે છે એની અંદર પ્રોટિસ્ટા છે, એની અંદર લીલ છે, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એ બધા શેમાં આવે? સુકોષ કેન્દ્રીમાં. એની અંદર એના કોષ રસમાં 80S પ્રકારનો રિબોઝોમ જોવા મળે. કયા પ્રકારનો જોવા મળે? 80S. બરાબર. ઓકે, તો આપણે બેઝિક વાત કરી કે કયા વૈજ્ઞાનિક એની સંશોધન. ઓકે, સૌથી નાનામાં નાની અંગિકા છે. ઓકે, પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષમાં સૌથી નાનામાં નાની અંગિકા હોય તો એ છે રિબોઝોમ. એની સાઇઝ જે છે 15 થી 20 નેનોમીટર હોય છે. કેટલી હોય છે? 15 થી 20 નેનોમીટર. ઓકે, હવે આપણે કે રિબોઝોમ જે છે એનું મેઇન કાર્ય જે છે એ પ્રોટીન સંશ્લેષણનું છે. એનું કાર્ય શું છે? પ્રોટીન બનાવવાનું. બરાબર. ચાલો, એટલે પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે આ રિબોઝોમ નામની અંગિકા ઉપર થતી. હવે આપણે આદિકોષ કેન્દ્રી રિબોઝોમ વિશે જોઈએ. કોના વિશે? આદિકોષ કેન્દ્રી. બરાબર. ઓકે, એની અંદર રિબોઝોમ જે છે 70S પ્રકારનો હોય. કેવા પ્રકારનો હોય? ઓકે, અહીંયા જે S જે છે એને સ્વેડબર્ગ એકમ કહેવાય. S જે છે આ સ્વેડબર્ગ નામના સાયન્ટિસ્ટ ઉપરથી આવેલું છે. ઓકે, અને અથવા એ અવસાદન પ્રમાણ પણ રજૂ કરે છે. ઓકે, અવસાદન પ્રમાણ એટલે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ પણ કહેવાય. ઓકે, એ જે છે S જે છે એટલે એ જે છે એનું જે ઘનતા અને કદના આધારે હોય. બરાબર. જેમ કે આપણે 70S રિબોઝોમ લઈએ ને 80S, તો પેલાની ડેન્સિટી વધારે 80Sની, 70Sની કેવી છે? ઓછી. બરાબર. તો એના ડેન્સિટી જે છે એના જે મોલિક્યુલર વેઇટ જે છે એના આધારે આ યુનિટ આપવામાં આવેલો છે. સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ, અવસાદન અચળાંક પણ કહેવાય, અથવા વૈજ્ઞાનિકના નામ ઉપર છે S, સ્વેડબર્ગ એક. હવે જે આદિકોષ કેન્દ્રીનો જે રિબોઝોમ જે છે આ 70S, એના પાછળ બે નાના પેટા એકમો હોય. આના પાછળ બે નાના પેટા એકમો છે. એક 50S અને બીજું છે 30S. એક 50S. હવે તમે વિચારો, આમ તો જો 50 અને 30 ભેગા થઈને 80 થવું જોઈએ, પણ અહીંયા કેવું થાય છે? 70. ઓકે, હવે જ્યારે આ બંને ભેગા થાય એટલે એનું ઓવરઓલ કદ જે છે એમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. એની ડેન્સિટીમાં ઘટાડો થાય છે. એટલે 50 અને 30 ભેગા થઈને 80 નથી થતા, પણ 70 ગણવામાં આવે છે. કેટલા ગણવામાં આવે છે? ઓકે, હવે મેઇનલી જે રિબોઝોમ જે છે
એ મેઇનલી બે વસ્તુનું બનેલું હોય. એક રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન, એ બે વસ્તુનું બનેલું હોય. આરએનએ પ્લસ પ્રોટીન, એટલા માટે એને સંયુક્ત રીતે રિબો ન્યુક્લિયો પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? રિબો ન્યુક્લિયો પ્રોટીન. આરએનએ પ્લસ પ્રોટીન, રિબો ન્યુક્લિયો પ્રોટીન. ઓકે, ચાલો હવે આપણે 70S વાત કરી. ઓકે, એવી રીતના જે આ સુકોષ કેન્દ્રી જે છે, બરાબર, એની અંદર જે રિબોઝોમ જે છે એ 80S પ્રકારનો હોય. કેવા પ્રકારનો હોય? 80S. જે પણ સુકોષ કેન્દ્રી કોષ હોય એના કોષ રસમાં કયો રિબોઝોમ જોવા મળે? 80S. બરાબર. હવે 80S જે છે એના બે પેટા એકમો છે. બરાબર, જે 80S છે રિબોઝોમ એના બે પેટા એકમો છે, 60S અને 40S. 60 અને 40 ભેગા થાય 100 થવા જોઈએ, પણ જ્યારે જોડાય છે એટલે એનું કદ જે છે, સરફેસ એરિયા ઘટે છે, ડેન્સિટી ઘટે છે, એટલે 80S કહેવાય. શું કહેવાય? 80S. બરાબર. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે નેક્સ્ટ કે ભાઈ આરએનએ પ્લસ પ્રોટીન જે છે એમાં મેઇનલી રિબોઝોમલ આરએનએ જે છે આ વસ્તુની અંદર ભાગ લે છે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે વાત કરીએ કે એનું મેઇન કાર્ય જે છે કે પ્રોટીન સંશ્લેષણનું. શું કામ છે? પ્રોટીન સંશ્લેષણનું. ઓકે, હવે એની પહેલાં કે જે આ રિબોઝોમ છે, પ્રોટીન છે, બરાબર, કે એની અંદર આનાય પાછળ નાના એકમો હોય. બરાબર, જેમ કે 50S છે, 30S છે. બરાબર, 50S છે તેના બે વળી નાના એકમ હોય, 30Sનો એક જ નાનો એકમ હોય. બરાબર, જેમ કે 80S છે એમાં 60 અને 40 છે. બરાબર, તો 60Sના ફરી પાછા બે નાના એકમો હોય, અને જે પણ આ 40S છે એના પણ ફરી બે નાના એકમો હોય છે. બરાબર. ઓકે, હવે મેઇન એનું જે કાર્ય જે છે કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ. બરાબર, પ્રોટીન બનાવવાનું કામ કરે છે. ઓકે, તો નોર્મલી પ્રોટીન બનવાની પ્રક્રિયા કઈ રીતે થતી હોય? જે પણ ડીએનએ હોય એમાંથી mRNA બને. શું બને? mRNA. અને એમાંથી પ્રોટીન બને. શું બને? પ્રોટીન. ઓકે, ડીએનએમાંથી mRNA બનવાની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય. ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. અને આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે કોષ રસમાં થાય. ક્યાં થાય? કોષ રસમાં, રિબોઝોમ નામની અંગિકા ઉપર થાય. બરાબર. ઓકે, એટલે જે કોષ કેન્દ્રમાં જે પણ આ ડીએનએ, બેક્ટેરિયામાં કેવું હોય? આ પ્રોસેસ કોષ રસમાં જ થાય. બેક્ટેરિયામાં બધી પ્રોસેસ કોષ રસમાં જ થાય. જે સુકોષ કેન્દ્રમાં આ રીતના પાર્ટીશન હોય. ઓકે, હવે જે mRNA કોષ કેન્દ્રમાંથી રિબોઝોમ ઉપર આવે પ્રોટીન બનાવવા માટે. ઓકે, એટલે નોર્મલી કે ફોર એક્ઝામ્પલ રિબોઝોમ છે તો ધારો કે આનો એક નાનો એકમ છે. હવે શરૂઆતમાં કેવું હોય કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ ના હોય એ વખતે રિબોઝોમના બંને પેટા એકમો એકબીજાથી છૂટા હોય, એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ કરવાનું હોય એટલે નાનો એકમ અને મોટો એકમ એકબીજા સાથે જોડાય. બરાબર, અને જોડાવા માટે મેગ્નેશિયમ જરૂરી છે. કોણ જરૂરી છે? મેગ્નેશિયમ. આ ખાસ યાદ રાખવાનું કે ભાઈ રિબોઝોમના બંધારણમાં કે કયું ખનિજ તત્વ જરૂરી છે, તો Mg આવશે, મેગ્નેશિયમ આવશે. બરાબર, બે અણુઓને જોડાવા માટે મેગ્નેશિયમ જરૂરી છે. ઓકે, હવે જે પણ mRNA જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે આવે છે તે હંમેશા નાના એકમ ઉપર જોડાય છે. mRNA કોના ઉપર જોડાય? નાના એકમ ઉપર જોડાશે. બરાબર છે. ઓકે, એટલે નોર્મલી અહીંયા રિબોઝોમના એકમો વધારે છે. બરાબર, આ છે, આના પણ વધારે એકમો હોય, આનો પણ વળી એક નાનો એકમ હોય. એટલે નોર્મલી કેવું થાય
કે mRNA કેટલો છે? એક જ mRNA છે તેની સાથે એક કરતાં વધારે રિબોઝોમ જોડાય તેને પોલિઝોમ કહેવાય અથવા તો પોલીરિબોઝોમ્સ કહેવાય. શું કહેવાય? પોલીરિબોઝોમ્સ. એક જ mRNA સાથે ઘણા બધા રિબોઝોમના એકમો જોડાય આવી રચનાને શું કહેવાય? પોલિઝોમ, પોલિસોમ પણ કહેવાય અથવા પોલીરિબોઝોમ્સ. બરાબર. તો પ્રોટીન સંશ્લેષણ થવા માટે પોલિઝોમ્સ થવું ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની ને એક્ઝામની અંદર પણ વારંવાર આ વસ્તુ પૂછાય છે. પ્રોટીન બનવાની ડિટેલ પ્રક્રિયા તમારે 12મા ધોરણમાં આવશે જ કે પ્રોટીન કઈ રીતે બને છે. પણ હવે આપણે વાત કરી કે સુકોષ કેન્દ્રીયમાં 80S પ્રકારનો રિબોઝોમ હોય. કયા પ્રકારનો હોય? 80S. બરાબર. તો આપણે કીધું કે કોષ રસમાં હોય પણ અમુક અંગિકાઓ એવી હોય, બરાબર, કે જે પણ આ સુકોષ કેન્દ્રી છે, બરાબર, એની અમુક અંગિકાઓમાં 70S રિબોઝોમ હોય. કયો હોય? 70S. આપણે જોઈ લીધું કે ભાઈ કણાભસૂત્ર છે એના મેટ્રિક્સમાં હોય, હરિતકણ છે એના મેટ્રિક્સમાં પણ હોય. કણાભસૂત્ર, હરિતકણ છે એની અંદર 70S રિબોઝોમ જોવા મળે. કયો રિબોઝોમ જોવા મળે છે? 70S. બરાબર છે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં. ઓકે. તો જે કણાભસૂત્ર છે અને હરિતકણ એની અંદર 70S રિબોઝોમ હોય. કયો રિબોઝોમ હોય? 70S. એટલે તમે જુઓ, સુકોષ કેન્દ્રીયના કોષ રસમાં 80S હોય પણ અમુક એવી અંગિકાઓ છે કે જે હરિતકણ છે, કણાભસૂત્ર, એની અંદર પાછો 70S પ્રકારનો રિબોઝોમ છે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો. બીજું, રિબોઝોમ છે પછી અંતઃકોષરસ જાળ ઉપર પણ જોવા મળે. અંતઃકોષરસ જાળ, જેને આપણે શું કહીએ? કણિકામય અંતઃકોષરસ જાળ. ત્યાં પાછો 80S પ્રકારનો હોય. કયા પ્રકારનો હોય? 80S પ્રકારનો હોય છે. ઓકે. પછી અમુકની અંદર આ રહ્યું નિઝલની કણિકાઓ કહેવાય. ત્યાં એ કયા નામે ઓળખવામાં આવે છે? નિઝલની કણિકાઓ. બરાબર. તો આ જે નિઝલની કણિકાઓ જે છે એ ચેતાકોષમાં પણ જોવા મળે. નિઝલની કણિકાઓ એ એકચ્યુઅલી રિબોઝોમ છે જે ચેતાકોષમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? ચેતાકોષની અંદર. કે જે કણિકામય અંતઃકોષરસ જાળ છે, નાના નાના ટુકડાઓ જે છે એને નિઝલની કણિકાઓ કહેવાય. શું કહેવાય? નિઝલની કણિકાઓ. ઓકે. તો આટલી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. હવે આપણે જે આ નાના એકમો જે છે, બરાબર છે, જેમ કે આ 80S છે, 50S છે, એના પણ બીજા નાના એકમો હોય. બરાબર છે. તો એ આપણે હવે જોઈએ. જેમ કે આપણે આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ છે, બરાબર, એમાં 70S રિબોઝોમ હોય. કેવો હોય? 70S. બરાબર. હા, આપણને ખ્યાલ છે એ બે વસ્તુનું બનેલું હોય. એક રિબોઝોમલ RNA પ્લસ પ્રોટીન. હવે આ જે 70S છે એના પાછા બે નાના એકમો હોય કે ભાઈ 50S અને બીજો છે 30S. ઓકે. તો આની અંદર રિબોઝોમલ RNA જે છે એનું 60% પ્રમાણ હોય. કેટલા પ્રમાણ હોય? અને આનું 40% પ્રમાણ. બરાબર. ઓકે. જેમ સુકોષ કેન્દ્રી જે છે, બરાબર, એમાં જે 80S રિબોઝોમ હોય
બરાબર. એમાં 40% રિબોઝોમલ આરએનએ હોય એનું પ્રમાણ, પ્લસ 60% એની અંદર પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન. મૂળ બે વસ્તુ હોય આપણને ખ્યાલ છે. અને SESના બે પેટા એકમો આપણે વાત કરી હતી, બરાબર, 60S અને 40S. હવે આપણે જોવાનું છે એના પણ નાના પેટા એકમો છે, બરાબર. જેમ કે 70S જે છે એના બે પેટા એકમો છે 30 ને 50. હવે 30નો પણ એક નાનો એકમ છે 16S ને 50S જે છે 5 અને 23, બરાબર. આનો એક નાનો એકમ છે 16S રિબોઝોમલ આરએનએ. ઓકે. અને આની અંદર પણ એક 23S રિબોઝોમલ આરએનએ એનો એક નાનો એકમ છે અને એક 5S રિબોઝોમલ આરએનએ. ખ્યાલ આવે છે? ટૂંકમાં જે મોટો પેટા એકમ છે એના બે નાના પેટા એકમો છે. જે નાનો એકમ છે એનો એક જ નાનો પેટા એકમ છે, બરાબર. 23 અને 5, બરાબર છે. આનો છે 16S. કેવો છે? 16S. ઓકે. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે આ જે છે એ બેક્ટેરિયામાં હોય એમાં 23S જે છે એ રિબોઝાઇમ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? રિબોઝાઇમ. રિબોઝાઇમ એક પ્રકારનો ઉત્સેચક છે કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવા માટે મદદ કરે. એટલે આ આરએનએ જે છે ઉત્સેચક તરીકે વર્તે છે, ઉત્પ્રેરક તરીકેનું કામ કરે છે. એટલે નોર્મલી જે રિબોઝોમ ઉત્સેચક તરીકેનું કામ કરતા હોય એને રિબોઝાઇમ કહેવાય. શું કહેવાય? રિબોઝાઇમ. અને આર્યુઆ જે છે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરશે. શેમાં મદદ કરશે? પ્રોટીન સંશ્લેષણ. ઓકે. એવી જ રીતે જે 80S છે એના પણ બીજા નાના એકમો હોય. 40S છે એનો એક જ 18S, જ્યારે 60 જે છે એનો 28, 5 અને 5.8S, બરાબર. આનો જે છે એક 28, એક 5 અને 5.8. આનો નાનો એકમ છે એક 18, બરાબર. આ 28S રિબોઝોમલ આરએનએ કહેવાય. શું કહેવાય? 28S રિબોઝોમલ આરએનએ. આ રહ્યું. આ બીજું છે 5S રિબોઝોમલ આરએનએ અને 5.8S રિબોઝોમલ આરએનએ અને 18S રિબોઝોમલ આરએનએ. ખ્યાલ આવે છે? તો આના બીજા નાના 3 પેટા એકમો છે 60S. અને આપણે વાત કરીએ કે નાનો પેટા એકમ છે એનો એક જ પેટા એકમ હોય છે, તો એ પણ એના નાના સબ યુનિટ છે. આ ભેગું થાય એટલે આ બને, આનાથી આ નિર્માણ થાય, આ ભેગું થાય એટલે એ બનશે, બરાબર છે. તો આ છે રિબોઝોમ. ઓકે. હવે મેઇન બીજું કે આપણે વાત કરી કે ભાઈ સુકોષ કેન્દ્રીમાં કોષ રસ સિવાય અમુક બીજી જગ્યાએ પણ આ અંગિકા આવેલી હોય છે. ધારો કે કોઈ પણ વનસ્પતિ કોષ લો તમે, બરાબર છે. ઓકે. તો એની અંદર તમે જો ધારો કે આ કોષ કેન્દ્ર છે, બરાબર. આ રહ્યું આ કોષ રસ. તો આ સુકોષ કેન્દ્રી કોષ કહેવાય, વનસ્પતિ કોષ. એટલે અહીંયા જે રિબોઝોમ હશે એ SES પ્રકારનો. અને બીજું કે રિબોઝોમ જે છે એ પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન અંગિકા. એની આજુબાજુ કોઈ આવરણ કે એવું કશું હોતું નથી. ઓકે. પણ આપણે વાત કરી, ધારો કે અહીંયા હવે કણાભ સૂત્ર છે. શું છે? કણાભ સૂત્ર. તેની અંદર પાછું 70S રિબોઝોમ છે, બરાબર. ધારો કે હરિતકણ છે તો એની અંદર પાછું કયું રિબોઝોમ છે? 70S. પછી જે અંતઃકોષરસ જાળ છે અહીંયા પાછું એની સપાટી ઉપર જે રિબોઝોમ હોય એ પાછું 80S છે. કયું છે? 80S. એટલે સુકોષ કેન્દ્રીમાં કોષ રસમાં 80S રિબોઝોમ છે અને અમુક અંગિકાઓ જે છે એની અંદર કયું રિબોઝોમ છે? આપણે 70S. ઓકે. હવે જે અંતઃકોષરસ જાળ જે છે એની ઉપર જે રિબોઝોમ છે, કોના ઉપર? અંતઃકોષરસ જાળ. હવે તમને ખ્યાલ છે કામ તો એ શું કરે? પ્રોટીન સંશ્લેષણનું,
બરાબર. તો એ ખાસ કરીને કયા પ્રોટીન બનાવશે? તો ખાસ કરીને જે લાઇસોઝોમ છે, અંગિકા, એની અંદર બધા જલ વિચ્છેદક ઉત્સેચકો. તો એનું બધું બનાવવાનું કામ કોણ કરશે? કણિકામય અંતઃકોષરસ જાળ. બરાબર. અંતઃકોષરસ જાળના જે રિબોઝોમ હોય, જેને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય, એ મેઇનલી લાઇસોઝોમ અને આપણો જે રસ સ્તર જે છે, કોષરસ પટલ, એનો પ્રોટીન બનાવે છે. ઓકે. અને જે કોષરસના જે રિબોઝોમ છે, જે કોષરસની અંદર રિબોઝોમ આવેલા છે, એ બધા કોષીય પ્રોટીન જે છે એનું સંશ્લેષણ કરે છે. ઓકે. બીજું, આપણે એને પેલેટ કણ પણ કહેવાય. એ વનસ્પતિ કોષની અંદર શોધ કરી, અને વનસ્પતિ કોષ જે છે એની અંદર રોબિન્સન અને બ્રાઉન એમણે એની શોધ કરી. અને ક્લાઉડ જે છે ને રોબિન્સન અને બ્રાઉન, બરાબર. વનસ્પતિ કોષ જે છે, આ પ્રાણી કોષ, એની અંદર શોધ કરી પેલેડે, રિબોઝોમની. એટલા માટે પેલેડ કણિકાઓ એટલે તમારે એ જ સમજવાનું કે ભાઈ રિબોઝોમ જ છે. રોબિન્સન અને બ્રાઉને વનસ્પતિ કોષની અંદર રિબોઝોમની શોધ કરી. બરાબર. પછી ક્લાઉડ નામનો સાયન્ટિસ્ટ હતો, એણે વનસ્પતિ કોષની અંદર રિબોઝોમ જે છે ને માઇક્રોઝોમ નામ આપ્યું. શું નામ આપ્યું? માઇક્રોઝોમ નામ આવ્યું. શું નામ આવ્યું? માઇક્રોઝોમ. ઓકે. તો આ બધી વસ્તુ જે છે આપણી રિબોઝોમ વિશે જોઈ. તો એક્ઝામ ઓરિએન્ટેડ આ અંગિકા જે છે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. પોલીઝોમ શું છે, પોલીરિબોઝોમ શું છે, એ બધી જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર છે. અહીંયા આપણે અંગિકા પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ અંગિકા જોઈએ, કોષરસ કંકાલ. હવે આપણે નેક્સ્ટ જે અંગિકા જે છે, બરાબર છે, એના વિશે જોઈએ. કોષરસ કંકાલ, સાઇટોસ્કેલિટન. બરાબર. ઓકે. કોષરસ કંકાલ. બરાબર. હવે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કોષરસની અંદર આવેલા કંકાલને શું કહેવાય? કોષરસ કંકાલ, સાઇટોસ્કેલિટન તરીકે ઓળખવામાં આવશે. ઓકે. હવે જે આ સાઇટોસ્કેલિટન જે છે, બરાબર છે, એટલે આપણા કોષની અંદર એ ખાસ કરીને અંતઃકોષરસ જાળ પણ હોય અને કોષરસ કંકાલ પણ હોય. હવે બંને વસ્તુ એવી છે જે કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે. ઓકે. આપણે આગળની જે અંગિકા જોઈ હતી, બરાબર, જેમ કે આ સેલ છે, એનું ન્યુક્લિયસ છે, બરાબર, એની અંદર આપણે અંતઃકોષરસ જાળ વિશે પણ જોયું હતું. બરાબર. તો આખી એક જાળા જેવી રચના હતી કોષની અંદર. તો એનાથી શું થતો હતો? કોષને એક મિકેનિકલ સપોર્ટ, યાંત્રિક આધાર પૂરો પાડતો. બરાબર. એવી જ રીતે કોષની અંદર આ કોષરસ કંકાલ પણ હોય. બરાબર છે. જે મુખ્યત્વે 3 વસ્તુનું બનેલું. કોષરસ કંકાલ જે છે એ 3 વસ્તુનું હોય. એની અંદર એક હોય સૂક્ષ્મ નલિકાઓ, માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવાય. શું કહેવાય? માઇક્રોટ્યુબ્યુલ્સ. બીજું હોય સૂક્ષ્મ તંતુઓ, અને ત્રીજું જે છે એને કહેવાય મધ્યવર્તી તંતુઓ. બરાબર. આ 3 વસ્તુ હોય: માઇક્રોટ્યુબ્યુલ્સ, સૂક્ષ્મ તંતુઓ અને મધ્યવર્તી. આ માઇક્રો ફાઈબર છે, ફિલામેન્ટ છે, આ ઇન્ટરમીડિયેટ ફાઈબર કહેવાય. ઓકે.
સૌથી પહેલાં આપણે જોઈએ સૂક્ષ્મ નલિકાઓ વિશે. હવે આ કોષરસ કંકાલ જે છે એ ફક્ત સુકોષ કેન્દ્રીની અંદર જ જોવા મળે. આદિકોષ કેન્દ્રી સજીવો જે છે એની અંદર આ વસ્તુ જોવા મળતી નથી. હવે એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. હવે આ જે છે એ કઈ રીતે બને છે, તો એની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે? ઓકે, હવે જો સૂક્ષ્મ નલિકાઓ એટલે એને માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવાય. તો એની અંદર જે પ્રોટીન હોય આને ટ્યુબ્યુલિન પ્રોટીન કહેવાય. આને શું કહેવામાં આવે? ટ્યુબ્યુલિન પ્રોટીન. ઓકે, સૂક્ષ્મ તંતુઓ જે છે એની અંદર જે પ્રોટીન હોય, બરાબર, જે સૂક્ષ્મ તંતુઓ છે એની અંદર જે પ્રોટીન જે છે એ એક્ટિન પ્રોટીન છે. કયું પ્રોટીન છે? એક્ટિન. અને મધ્યવર્તી તંતુની અંદર જે પ્રોટીન છે એ કેરાટીન પ્રોટીન આવેલું. કયું પ્રોટીન હોય? કેરાટીન. એટલે ટૂંકમાં એક વસ્તુ ખ્યાલ આવી ગઈ, ત્રણે ત્રણ વસ્તુની અંદર પ્રોટીન છે. ઓકે, ચાલો હવે ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે, હવે જો તમે આ ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓનો જુઓ ને એટલે એનું સ્ટ્રક્ચર કેવું, આ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય. આખું કેવું હોય? ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર. પણ એકચ્યુઅલી આ બને છે કઈ રીતે? બરાબર, હવે જે આ સૂક્ષ્મ નલિકાઓ છે એની સાઇઝ કેટલી છે એ તમે જો. સૂક્ષ્મ નલિકાઓ જે છે એમાં એની સાઇઝ 25 નેનોમીટર છે. કેટલી છે? 25 નેનોમીટર. ઓકે, સૂક્ષ્મ તંતુઓ જે છે એની સાઇઝ જે છે એ 15 નેનોમીટર છે. અને મધ્યવર્તી તંતુઓ જે છે એ બંને વચ્ચેની સાઇઝ છે એમાં 10 નેનોમીટર છે. કેટલું છે? 10 નેનોમીટર જેટલી છે. એટલે એ બંને વચ્ચેની છે. હવે આ કઈ રીતે બને છે? તો એની અંદર બે પ્રકારના હોય. એક આલ્ફા ટ્યુબ્યુલિન અને બીજું હોય બીટા ટ્યુબ્યુલિન. એનો ડાયમર હોય. શું હોય? એનો ડાયમર. ઓકે, એટલે આ રીતે હોય કે ધારો કે આલ્ફા ટ્યુબ્યુલિન છે. શું છે? આલ્ફા ટ્યુબ્યુલિન. તો એની એક હરોળ હોય આ રીતે, બરાબર. ધારો કે આલ્ફા ટ્યુબ્યુલિન, આ બીટા ટ્યુબ્યુલિન, એટલે એની એક આખી શીટ બને, બરાબર છે. તો આલ્ફા બીટા એની આખી શીટ બને આ રીતે પ્રોટીનની. અને એનું પાછું વ્રેપિંગ થાય એટલે આખું એક નળાકાર રચના બને. કેવું બને? એટલે આ જ વસ્તુ જે છે એક સર્ક્યુલર, એનું આખું ફોલ્ડિંગ થાય એટલે સર્ક્યુલર બની જાય. કેવું બની જાય? સર્ક્યુલર. એટલે જો આ જે એકચ્યુઅલી દેખાય છે એની અંદર આ શું હોય? આ આલ્ફા ટ્યુબ્યુલિન હોય, ફરી પાછું આ રહ્યું આ બીટા ટ્યુબ્યુલિન હોય, ફરી પાછું આલ્ફા ટ્યુબ્યુલિન, વન બાય વન આ રીતે ગોઠવાયેલું. હવે જ્યારે આ રીતના એનું ફોલ્ડિંગ થાય છે એટલે વચ્ચે જે છે લ્યુમન બને. શું બને? જેને આપણે અવકાશ કહીએ. આ રીતે વચ્ચેની જે છે, બરાબર, આ પ્રોટીન પાર્ટ છે અને વચ્ચે એનો સ્પેસ છે, જગ્યા છે, એ લ્યુમન ફોર્મેશન થશે. ઓકે, હજે લ્યુમન જે છે એની સાઇઝ જે છે 15 નેનોમીટર હોય. કેટલી હોય? 15 નેનોમીટર. ઓકે, હવે સૂક્ષ્મ નલિકાઓ જે છે શું કામ કરે? બરાબર, તો એ જે છે એ ખાસ કરીને આપણા અંદર અમુક જે અંગિકાઓ છે એના બંધારણમાં ભાગ ભજવે. ઓકે, જેમ કે પક્ષમો છે, કસા છે, તારાકાય છે, બરાબર. આ જે રચનાઓ જે છે સિલિયા, ફ્લેજેલા, એની અંદર સૂક્ષ્મ નલિકાઓ હોય. શું હોય? સૂક્ષ્મ નલિકાઓ. એટલે એ જ્યારે બને છે ત્યારે સૂક્ષ્મ નલિકા એની અંદર ભાગ ભજવે છે. બીજું કે જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે જે ત્રાક તંતુઓ બને છે એની અંદર પણ કોણ ભાગ ભજવે છે? સૂક્ષ્મ નલિકાઓ. કોણ ભાગ ભજવે છે? સૂક્ષ્મ નલિકાઓ. એની અંદરથી જ સ્પિન્ડલ ફોર્મેશન થાય છે. એના કારણે રંગસૂત્રો જે છે અલગ પડવાની પ્રક્રિયા એના દ્વારા જ થાય છે. ઓકે, તો મેઇન ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય, પણ
ટ્યુબ્યુલિન બે ટાઈપના, આલ્ફા અને બીટા, એટલે ડાયમર થઈ ગયું. બરાબર. એ ડાયમર જે છે આ શીટમાંથી એનું ફોલ્ડિંગ થાય એટલે આખું ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર બને. તો અંદર જે સ્પેસ બનશે એનું લ્યુમન એરિયા કહેવાય. ટોટલ એની સાઇઝ જે છે 25 નેનોમીટર છે. લ્યુમન ખાલી 15 નેનોમીટરની સાઇઝ હશે. એટલે એની જે જાડાઈ જે છે પ્રોટીન લેયરની એ 10 નેનોમીટર હશે. બાકીની કમ્પેરિઝનમાં સૌથી વધારે સાઇઝ ધરાવતું આર્યું આ છે સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. સૂક્ષ્મ તંતુઓની વાત કરવામાં આવે, બરાબર, તો એક્ટિન પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે? એક્ટિન પ્રોટીન. હવે આની અંદર કેવું હોય, એક્ટિન પ્રોટીન બને કઈ રીતે? એમાં પહેલાં મોનોમેરિક જી એક્ટિન હોય. મોનોમેરિક જી એટલે જી ફોર ગ્લોબ્યુલર, ગોળાકાર. બરાબર. ધારો કે આ ગોળાકાર પ્રોટીન છે, બરાબર, એ ઘણા બધા ભેગા થાય એટલે પોલિમેરિક એફ એક્ટિન બને. શું બને? પોલિમેરિક ફિલામેન્ટસ. આ એક તંતુમય છે. કેવું છે? તંતુમય છે. બરાબર. ફિલામેન્ટસ પ્રોટીન છે. હવે એની અંદર એનું કોઇલિંગ થાય એવી બે શૃંખલાઓ હોય. એફ એક્ટિન આવા કેટલા હોય? બે હોય. એની આજુબાજુ વ્રેપિંગ થાય એટલે શું બને? સૂક્ષ્મ તંતુઓ બને. શું બને? સૂક્ષ્મ તંતુઓ. તો આ જે છે ખાસ કરીને સ્નાયુ સંકોચન જે છે એની અંદર મદદરૂપ થાય. કોની અંદર મદદરૂપ થાય? સ્નાયુ સંકોચન. બાકી જનરલ સાઇટોસ્કેલિટનનું કાર્ય શું છે કે કોષ જે છે એને, જેમ કે આપણે પક્ષમાં ને કસા છે તો શું કરે? એ મૂવમેન્ટમાં કામ આવે. શેમાં કામ આવે? કોષીય હલનચલનની અંદર કામ આવે. બરાબર. તો કોષને હલનચલન માટે, કોષ વિભાજન માટે મિકેનિકલ સપોર્ટ છે. આ તો એના બેઝિક કાર્યો છે જ. ઓકે. પછી જે મધ્યવર્તી તંતુઓ છે, બરાબર, એ સ્પેશિયલી કેરાટીન પ્રોટીનના બનેલા છે. એના બનેલા છે? કેરોટીન અને કેરાટીનમાં ફરક છે. બરાબર. જે કેરોટીન જે છે આ જે પિગમેન્ટ છે, બરાબર, રંજક દ્રવ્ય છે જે આપણે કેરેટની અંદર હોય, ગાજરની અંદર હોય. અને કેરાટીન જે છે એ પ્રોટીન છે. બરાબર છે. એ જે છે આપણા જે હેર જે છે, વાળ, એની અંદર હોય. બરાબર. તો આ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ કહેવાય. શું કહેવાય? જે કેરાટીન પ્રોટીનના બનેલા છે ને એનો ડાયામીટર કેટલો છે? 10 નેનોમીટર. ઓકે. તો જેમ આપણા શરીરની અંદર આપણું કંકાલ તંત્ર શું કરે? બધા અંગોને સપોર્ટ આપે, એક યાંત્રિક સપોર્ટ આપશે, મિકેનિકલ સપોર્ટ. એમ કોષની અંદર પણ આમાં કેવું હોય કે કોષની અંદર એવું ના હોય કે આપણે જેમ કે કોઈ બોરી હોય એની અંદર બધું ભરી દો, બરાબર, તો બધું પડેલું હોય, એવું નથી. બરાબર છે. એક સ્ટ્રક્ચર જે છે એની અંદર બધું આ રીતના બધું ફેલાયેલું હોય. કેવું હોય? એટલે કોમ્પેક્ટ ના હોય. આ બધું ફેલાયેલું કોના લીધે હોય? એકબીજાથી છૂટું છૂટું. આ સાઇટોસ્કેલિટનના કારણે. કેવું થઈ જાય? આપણા જેમ શરીરમાંથી હાડકાં નિકાલતો શું થાય? બધું ભેગું થઈ જાય ને એવું. પણ એ બધી વસ્તુને છૂટું રાખવાનું કામ જે છે કોષની અંદર આ કોણ કરશે? કોષરસ તંતુઓ કરશે. કોણ કરશે? કોષરસ તંતુઓ. એક્ઝામની અંદર આમાંથી જે એકવાર જે પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ ત્રણેયમાંથી સૌથી વધારે સાઇઝવાળા સૂક્ષ્મ તંતુઓ જે કોષરસ કંકાલ કયું છે, તો આ 25 નેનોમીટરવાળું આવ્યું. કયું હતું? 25. આના પછી આ બંને વચ્ચેનું છે, ઇન્ટરમીડિયેટ છે, બંનેને જોડવાનું કામ કરે છે. બરાબર છે. કઈ રીતે? તમે જો, ધારો કે સેલ છે, ધારો કે એક સેલ છે, આ બીજું સેલ છે, આ રીતના ત્રીજું સેલ છે, આ એનું બેઝમેન્ટ મેમ્બ્રેન છે, આધાર છે. તો એની અંદર તમે જો કે એની વચ્ચે અરે આ મધ્યવર્તી તંતુઓ હોય, ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ હોય. એટલે એના કારણે કેવું થાય? કોમ્પેક્ટ સ્ટ્રક્ચર બને. એ વસ્તુ જે છે એને એક મિકેનિકલ સપોર્ટમાં કામ કરશે. તો આજના લેક્ચરની અંદર આપણે રિબોઝોમ અને કોષરસ તંતુ વિશે જોયું. બાકીની અંગિકા જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.